જય માતાજી બધાયની, જય માં મોંગલ. કેમ છો બધાય? તો બધા મજામાં જ હશો ને. મારા નવા લોકમાં તમારા બધાયનું સ્વાગત છે ને. મારામાં રસોઈ બનાવે છે, તો રસોડામાં હું બનાવે છે તો એને જ જઈને આપણે પૂછી લઈએ કે ભાઈ હું રસોઈમાં બનાવ્યું છે એમ. માં હું બનાવો છો? દાળ બનાવી બેટા. એવું છે, દાળ બનાવી છે. કે હા બની ગઈ છે એમ ને? હા, દાળ બની ગઈ છે. હા, બીજું શું બનાવવાનું છે? બીજો ભાત બનાવ્યો. હા, આમાં ઠીક, ભાતે બનાવી નાખ્યો છે. ભાતે બનાવી. હા, રેડી. બીજું એટલે હવે હું લાપસી થોડીક બનાવું. એવું છે? હા, ઠીક, લાપસી બનાવવાની છે. લાપસી બનાવવાની. કેમ લાપસી બનાવવાની છે? આમાં જો પાણી મેળવ્યું છે, હા પછી આમાં તેલનું મોણ દઈ દેવાનું લોટમાં, હા હા ને પછી એને બાફા મેકી દેવાની. હા પછી બફાઈ જાય, હા હા પછી હારી બફાઈ ગઈ પછી એમાં થોડું તેલ નાખવાનું, હા, પછી એમાં ગોળ નાખવાનો. એવું છે એમ ને? હા સારું, તો હવે બનાવીને તૈયાર કરી લો હા, ને પછી આપણે પાછા દેખાડીએ કાંઈ વાંધો નહીં કે બેન. કઈ રીતે બનાવી એમ. પછી છે ને ગામડાની રીતે બનાવીએ. કાંઈ વાંધો નહીં, સરસ. હા. તો એ સારું કહેવાય. બધી રીતનું ગામડાનું કે હેરનું બધું એક જ કહેવાય અહીંયા. તેલમાં પાછું અલગ બનાવતું હોય છોકરીઓ. એ તો સાચી વાત છે, કેમ કે અટાણે ચટપટું ખાવું છે બધાને. ખાવું જોઈએ. હા, એ તો છે. ને અમે બધું એવું ગામડાની રીતે બનાવતા હોય. હા, એ તો આ લોટમાં થોડું તેલ નાખવાનું. હા, ઓકે. હા. પછી એને મોઈ નાખવાનું. હા પછી આ પાણી થઈ જાય પછી એમાં ઓરી દેવાનું, ઢાંકી દેવાની. હા હા પછી બફાઈ ગઈ હા પછી એમાં તેલ ને ઓલો ઘી નાખવાનું હોય તો ઘી નાખવાનું, હા હા નકર તેલ નાખવાનું. ઠીક, એવું છે. ને ગોળ ને નાખી દેવાનું. હા હા ને ખાંડ નાખવી હોય હા તો હાવ વાહેથી નાખવાની. હા. પાકી જાય પછી. હા, બફાઈ જાય પછી. હા. હા, લોટ બફાઈ જાય પછી ખાંડ નાખી દેવાની. હા, તેલી ઉતારવાનું થાય તઈ. હા, ખાંડમાં બનાવી હોય તો. હા, ખાંડમાં. હા, ગળમાં ધારી લાગે ને વધારે તો. હા, ગળમાં સારી લાગે લાપસી તો. હા, ખાંડમાં તો કઈ બહુ ભાવે નહીં. તો એમાં હવાદવાળા તો બધું નાખે, કાજુ નાખે, બદામ નાખે. એ તો છે. આપણે આપણે આદિ એવું છે એમને, હાથે બનાવી છે. તો દાળ ભાત ને બનાવ્યા છે ને દાળ ભાત બની જશે ને હવે લાપસીની તૈયારી કરે છે મારા બા. તો બનાવી નાખે પછી આપણે પાછા જોઈએ કે કઈ રીતે બનાવે છે એમ. તો જોડાઈ રહેજો બધાય ને. હવે હમણાં આપણે તો કાંઈ કામ કરતા નથી, ખબર જ છે તમને બધાને. તો આપણે તો બસ આટા પીંડા મારવાના છે ને એ બનાવે એ આપણે ખાવાનું છે. હા, તો લાપસી બફાઈ ગઈ છે લોટ ને હવે એમાં તેલ નાખે છે. હા, બફાઈ જાય પછી તેલ નાખવાનું એમ ને? હા, બફાઈ જાય પછી તેલ નાખવાનું. હા, હવે પછી આ ગોળ નાખવાનો. હા હા એટલે છે ને લાપસી દાજે. લાજેની. હા ઓલો તમે પેલો ગોળ ને તેલ નાખી દો હા, તો ઈ લાપસી દાજી જાય લાજી જાય. ને કાચી રહે. હા ને આ છે ને હા જે માથે પછી લાપસી બફાઈ જાય હા હા પછી ગોળ ને નાખો હા એટલે દાજે ની લાપસી હા હા ને તળાઈ જાય એવી થઈ જાય. હા. તો આપણે લાપસી પ્રમાણે ગોળ નાખવાનો છે. જેટલી લાપસી બનાવો હા એ પ્રમાણે તમારે ગોળ નાખી ને પછી મિક્સ કરી નાખવાની ને થોડીક વાર ચડવા દેવાની ને એમાં. હા, કડીક સડવા દેવાની. ગોળ ને તેલ બધું ઓગળી જવું જોઈએ. હા હા એટલે એ પછી બધું પાકી જવું જોઈએ હા સારુંથી. હા પછી એને ફેરવવાની, હા તાર ઢાંકવાનું. હા ગોળ નાખ્યા પછી હા એટલે ઈ પછી ગોળ નાખીએ એટલે ઈ આપણે એમ જોઈએ કે હવે આ મસ્ત બની ગઈ હા. તો એ પછી હવે એને ઢાંકી દેવાની. તો જો આપણે લાપસી તૈયાર થઈ ગઈ છે. કેમ કે બફાઈ ગઈ છે લોટ પેલો, પછી તેલ ને ગોળ નાખી દીધું છે ને હવે મિક્સ કરીને થોડીક વાર 5 મિનિટ ચડવા દેવાની એટલે લાપસી થઈ જાય તૈયાર. તો આજે આપણે લાપસી ને દાળ ભાત બનાવ્યા છે. તો બીજું કોઈ વસ્તુ આપણે બનાવ્યું નથી રસોઈમાં. કાના એ હા, અમારી ઘરે કાનો રમવા આવ્યો છે. જો હા, અમારે બાજુવાળાનો છે. એનું નામ શું છે? હયાત. હયાન. હયાન. હા, જો હયાનભાઈ છે અમારે રમવા આવ્યા છે આજે. તો મને તો એવું બધું નામ નથી આવડતું, એના ગૌઢા મને તો આવડે છે.
તો આજ અમારે અયાનભાઈ તો આવે જ છે, દીમાં એને 2 વાર તો આવવું પડે અહીંયા મારી પાસે આટો મારવા, ખબર પૂછવા આવે છે અત્યારે તો અટાણે દાદી દીકરો આવ્યા છે ને જોવો રમે છે, જોવ એ ટાટિયા હિલાવાસ કરે ને બેહાતું તો નથી શાંતિથી. ને મારા બા લઈ આવ્યા છે ભાજી લાવ્યા છે ને માં, કઈ ભાજી લાવ્યા? મેથી ની લાવ્યા. ઠેક, તો માર્કેટમાં જઈ આવ્યા છે ને મેથી ની ભાજી લાવ્યા છે. તો આજ શું પ્લાન છે બનાવવાનો? થેપલા બનાવવા છે, એવું છે. ઠેક, એવું છે, કાંઈ વાંધો નહીં, બનાવો બનાવો. હા કાના, તારે ખાવા છે? હે, તારે ખાવા? અહીંયા જો, અહીં જો, તો તારે ખાવા છે થેપલા? હે, તો આજ હું એક થેપલું દઈ જઈશ, હો ખાઈ છે. હો, જો અમારા કાના ને થેપલા ખાવા છે. તો હાલો શરૂઆત શરૂ રાખીએ આપણે. તો થેપલા બનાવશે તો પછી આપણે દેખાડશું કે કેમ અમારે ગૌડામાં થેપલા બનાવે છે. તો હાલો જોડાઈ રહીજો બધા. તો માં હું થેપલા બનાવો છો? હા, થેપલા બેન બનાવું છું હવે. હા, એવું છે એમ ને. હા, તો એમાં હું નાખ્યું તમે બધું? એમાં મરચું નાખ્યું, હા, મીઠું નાખ્યું, હા, હિંગ નાખી, હા, પછી લીલું ધાણાનો ભૂકો નાખ્યો, હા, મેથી નાખી. હા, તો ટેસ્ટી બનાવ્યા એમ ને. હા, બધો મસાલો નાખીને. જાડા મોટા બનાવીએ. એ જાડા મોટા થોડા બને, હારા જ બને ને. હા, હા, તો હજી તો જો આપણે મારા બા બનાવે છે તો થેપલા શરૂઆત જ છે હજી, ને બનાવે છે ને પછી તળશે. તો તળે તઈએ આપણે પાછા જોઈએ કે ઈ કઈ રીતે તળે એમ. તો જોડાઈ જ રહીજો વ્લોગમાં. ને જો આ રીતે બનાવે છે તો આશા જ બનાવે છે. તો આમાં થેપલામાં આ વૈસે તમે વિંદુ શું કામ પાડો છો આ રીતે? એ આખું થેપલું સડી જાય. હા, એવું છે. એટલે વસાળે કાચું ન રહે હા, એટલે. હા, એવું છે એમ ને. હા. તો જોવો ભાઈ, આપણે આ પેલાની સિસ્ટમ છે તો આ વચ્ચે જોવો વિંદુ પાડે છે, જોઈ લો તમે. તો એ રીતે થેપલું બનાવે છે. તો પેલાના માણાનું જોવું કહેવાનું એવું હોય કે તો આખું થેપલું સારુંથી સડી જાય ને આપણે શેતી ફટાફટ વણીને આપણે શેડવી નાખીએ છીએ. તો જોઈ લો આ રીતે વેવણે કરી ને વિંદુ પાડી દે છે વચ્ચે. તો થેપલા બનવાનું શરૂ થઈ ગયું છે ને તળાવા માંડ્યા છે સરસ મજાના. તો આ રીતે તળે છે, જુઓ તમે. અહીંયા આપણે તળાઈ ગયું છે. તો આ રીતે તળાઈ જાય આખું, એટલે માટે વિંધા પાડે છે વચ્ચે. તો આ રીતે બનાવવાના હોય એમ ને માં? હા, આ રીતે બનાવવાના હોય. હા, હા, એટલે કોઈ વાયુ ન કરે. હા, હા, પછી મજા આવે. હા, ગરમ ગરમ ખવાય. હા, જોયું, મજા આવે ખાવાની. એ ગરમ ગરમ ખાવાના એમ ને? હા, ગરમ ગરમ જ મજા આવે. હા, એ સાચી વાત છે. દહીં થેપલા ખાય, હા, સાય થેપલા ખવાય, હા, પછી સાને થેપલા ખવાય. હા, એટલે એ 2-3 વસ્તુ હારે આ થેપલા પડે. હા, બીજું કઈ બનાવવું ન પડે કા? કઈ ન બનાવવું પડે, નહીં શાક નહીં લેવા કઈ દેવા. હા, હા, તો નહીં એ તો આમ આખું થેપલું તળી નાખવાનું. હા, એ તો હાસું છે. એટલે તમે ખોટા તેલ બગાડો. હા, હા, એ પછી આપણે વેચવું પડે. હા, હા, એમ. ને હા, વાસા બનાવે છોકરા માટે. હા, તો એ તો સાચી વાત છે. તો થેપલા આપણે તળાવા માંડ્યા છે ને ખાવાની એ સિસ્ટમ કહી દીધી છે મારા ભાઈએ કે આને આરે ખવાય એમ. તો જો થેપલા બને છે ને થોડાક બનાવે છે અત્યારે, કેમ કે આપણે મનીષનું ટિફિન કરવાનું હોય એટલે ઈ એના માટે બનાવે છે ને આપણા ખાવા માટેના તો પછી હજી મોડા બનાવવાના છે. તો થોડાક બનાવી નાખે ઈ, એવું છે અત્યારે. ને આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મળશું હવે આપણે નવા લોગ સાથે. તો મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી બધાને.